ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1નો ઉદાહરણ નંબર 2 જોઈએ. અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20ના ગુસા અને લસા શોધો, આવો પ્રશ્ન છે. બરાબર. તો પહેલાં તો ગુસા અને લસા શોધવા માટે 6 અને 20ના અવયવો પાડવા પડે. આપણે પહેલાં આગળના ધોરણમાં આવું શીખીને આવ્યા છીએ કે આપણે અવયવો આ રીતે પાડતા, ભાગ પાડીને. બરાબર. 6ના અવયવો 2 તરી 6, 3 એકા 3. 20ના અવયવો 2 × 10 20, 2 પંચા 10 ને 5 એકા 5. બરાબર. તો આના ઉપરથી 6ના અવયવો શું લખી શકાય? 2 × 3, હે ને? અને 20ના અવયવો શું લખી શકાય? 2નો વર્ગ × 5. 2 × 2 એટલે એનું શું લખ્યું? 2નો વર્ગ લખ્યો. બરાબર. હવે આ અવયવો પાડ્યા પછી આના ઉપરથી આપણે લસા અને ગુસા શોધી શકીએ. લસા એટલે શું? હંમેશા યાદ રાખજો, લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. અવયવ એટલે કે એવો અવયવ કે જે બંનેમાં સામાન્ય હોય. અને ગુસામાં યાદ રાખો, હંમેશા નાની ઘાત પસંદ કરવામાં આવે, સંખ્યાની નાની ઘાત. અને લસામાં હંમેશા સંખ્યાની મોટી ઘાત તો પસંદ કરવામાં આવે જ, પણ બીજી જે સંખ્યાઓ સામાન્ય નથી એનો પણ આમાં સમાવેશ કરી લેવામાં આવે છે. જોઈએ, ગુસા એટલે કે જે સામાન્ય અવયવ હોય એ અને એની નાની ઘાત. બરાબર. તો અહીંયા 2ની 1 ઘાત છે, અહીંયા 2ની 2 ઘાત છે. બરાબર. તો નાની ઘાત કઈ થાય? 2ની 1 ઘાત. અહીંયા ખાલી જે સામાન્ય હોય એ જ લેવાનું છે, એટલે બીજી સંખ્યાઓ અહીંયા લેવાની નથી. પણ લસામાં જે મોટી ઘાત છે એ તો લેવાની જ, એટલે કે અહીંયા 2ની 1 ઘાત છે, અહીંયા 2ની 2 ઘાત છે. 2ની 2 ઘાત મોટી કહેવાય એટલે એ તો લેવાની જ, પણ જે બીજી સંખ્યાઓ છે એનો પણ સમાવેશ થાય છે. બરાબર. એટલે અહીંયા ગુસા માત્ર ને માત્ર 2ની 1 ઘાત બરાબર 2 કહી શકાય, અને લસા બરાબર 2નો વર્ગ એટલે 4 × 3 × 5, એટલે જવાબ આવે 60. એટલે લસા 60 મળે અને ગુસા કેટલો મળે? 2 મળે. બરાબર.